નમસ્કાર મિત્રો, હું છું તુષાર વાડોલિયા અને આજે આપણે રેસીપી લઈ આવ્યા છીએ શુદ્ધ બેસણની ઝીણી પીળી સેવ મોટા પાયે મતલબ કે 10 કિલોના માપમાં કઈ રીતે બનાવી મશીન દ્વારા એના વિશે આજે જાણકારી આપશું. પ્રશાંતભાઈ લાલપુર રહે છે અને એના આ મશીન દ્વારા 10 કિલો બેસણનો લોટ આ ટોપમાં મશીનના ટોપમાં ઠલવેલ છે. 10 કિલો લોટ પીળી સેવ માટે લીધેલો છે, બેસણનો સારી ક્વોલિટીનો, અને એની અંદર 300 ગ્રામ મીઠું નાખવાનું છે. 10 કિલોમાં 300 ગ્રામ મીઠું, તમે એની અંદર 250 ગ્રામ પણ નાખી શકો છો. ત્યારબાદ 100 ગ્રામ હલ્દી નાખી અને એની અંદર પાણીથી સારી રીતે મેળવવાનું રહેશે. મેળવવાનું કામ મશીન કરે છે. તો હવે મશીન ચાલુ થશે. મશીન ચાલુ થઈ ગયું છે અને જુઓ લોટ સરસ રીતે એમાં ભેળવાઈ રહ્યો છે. ધીરે ધીરે એમાં બીજું પાણી જરૂરિયાત પ્રમાણે એડ કરશું. અને લોટ હવે ધીરે ધીરે બંધાવા લાગ્યો છે. જરૂરિયાત મુજબ પ્રશાંતભાઈ એમાં પાણી ઉમેરશે. પ્રશાંતભાઈ લાલપુરમાં મહાલક્ષ્મી ફરસાણ નામની દુકાન ચલાવે છે અને સારા એવા ફરસાણોના વ્યંજન ખુદ પોતે હાથે બનાવે છે. લોટને દબાવતા રહેશું તાકી મશીનમાં સારી રીતે મિક્સ થઈ જાય. આ 10 કિલોનો લોટ છે. 10 કિલો બેસણ લીધો છે અને એમાં મીઠું અને હળદર ઉમેરી અને એને બાંધવામાં આવ્યો છે. હવે લગભગ લોટ તૈયાર થઈ ચૂક્યો છે. હવે પ્રશાંતભાઈ એના હાથેથી ઉપાડી અને બીજા વાસણમાં એને રાખશે, બાકી હવેની આગળની પ્રોસેસ બીજા મશીનમાં કરવામાં આવશે. મશીન ઓલરેડી તૈયાર છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. જ્યારે આપણો લોટ બંધાતો હતો ત્યારે ગેસ ચાલુ કરી અને કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું હતું. મશીનની અંદર જારી ઝીણી સેવની રાખી અને હવે આપણે મશીન સ્ટાર્ટ કરશું. મશીન સ્ટાર્ટ થઈ ગયું છે અને સેવ જુઓ કેવી મસ્ત મજાની નીકળી રહી છે. મશીન દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં સારું એવું ઉત્પાદન લઈ શકાય છે. ધીરે ધીરે મશીન ચલાવી અને સેવ ગાંઠા ન પડે એ રીતે મશીનથી સેવ કાઢવામાં આવે છે. બીજી સાઈડ ફેરવી સરસ મજાની સેવને મતલબ મીડિયમ લો મોટા ગેસ ઉપર તળવામાં આવે છે. વધારે તેલ ગરમ ન હોવું જોઈએ અને વધારે ઠંડુ પણ ન હોવું જોઈએ. તો જુઓ કેવી સરસ મજાની પીળી સેવ ખીલેલી તૈયાર થઈ ગઈ છે. અને હવે એને આપણે એક ડાલામાં નીચે પેપર નાખી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને ફરી પાછા મળશું. કમેન્ટ કરજો તો હું તમે કહેશો એવો વિડીયો બનાવી પોસિબલ હશે એટલું.